આજે હું તમને હાર્ટ એટેક અને પેરાલિસિસ માટે કયા રિસ્ક ફેક્ટર્સ હોય એ તમને કહેવા જઈ રહ્યો છું. તો સૌથી મોટું જે રિસ્ક ફેક્ટર છે એ એજ છે. એટલે કે તમારી એજ વધારે હોય 60+ હોય તો તમારે હાર્ટ એટેક અને પેરાલિસિસનું જોખમ રહે છે. બીજી વસ્તુ, લેડીઝ હોય એને મેનોપોઝ પહેલાં હાર્ટ એટેક કે પેરાલિસિસનું જોખમ ઓછું હોય છે, પણ એ જોખમ મેનોપોઝ પછી પુરુષ જેટલું જ થઈ જતું હોય છે. કોઈ સ્મોકિંગ કરતું હોય તો એને પણ હાર્ટ એટેક અથવા પેરાલિસિસનું જોખમ પણ વધી જતું હોય છે. સાથે સાથે હાઈ બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, કોઈ આલ્કોહોલ લેતું હોય, કોલેસ્ટ્રોલ હાઈ હોય. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોલેસ્ટ્રોલમાં જે LDL છે એ તમારું 180થી ઉપર હોય તો રિસ્ક ફેક્ટર એક વધી જાય છે. એ એક જ LDL, માનો કે તમારે કોઈ ફેમિલી હિસ્ટ્રી ના હોય પણ તમારું LDL 180ની ઉપર હોય તો એ મોટું રિસ્ક ફેક્ટર થઈ જાય છે તમારે હાર્ટ એટેક આવવાનું. જો તમને ડાયાબિટીસ હોય અને LDL તમારું 180થી નીચે હોય પરંતુ 150 કેવું હોય તો પણ તમારે હાર્ટ એટેકનું રિસ્ક વધી જાય છે. તો તમારે કોલેસ્ટ્રોલ લો કરવાની ગોળી તમારે લેવી જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો.